હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 7 માર્ચ 2026, આપણે શનિવાર છે। સવારના 5:30 વાગ્યા છે। આપણે બજાર ભાવ જોઈ તો શરૂઆત કરી કોથમીથી। પાઉજા કોથમી છે, 3 દિવસથી બજાર થઈ ગઈ છે। આપણે 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાઉજા કોથમી। શું નામ ભાઈ? લાલાભાઈ ભાઈ નું નામ છે, જે 20 રૂપિયા કિલો પાઉજાનું વેચાણ કરે છે। આપણે દેશી ધાણા જોઈને તો એકદમ ઓરિજિનલ દેશી છે, ઝીણી પાનનું, જે અને વઘારો એટલે સુગંધ આવે એ દેશી ધાણા છે। પણ મંદીના હિસાબે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી ધાણા। અને આપણે રાયધનભાઈ ખેડૂતનું નામ છે, જે સર ગામથી આવે છે આ દેશી ધાણા લઈ। હવે પાલક શું ભાવે છો? પાલકમાં જોઈને તો તડકાના હિસાબે માલમાં થોડીક અછત છે, જે 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું। શું નામ ભાઈ? અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? નાકરાવાડી, જે નાકરાવાડી થી આવે છે અશ્વિનભાઈ આ પાલક લઈ। લીલી ડુંગળીમાં એવરેજ બજાર જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી। આપણે કૃષ્ણભાઈ ખેડૂતનું નામ છે અને પારેવાળાથી આવે છે આ લીલી ડુંગળીને। આપણે રાય જોઈ, જે સરસોની ભાજી છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે સરસોની ભાજી। આપણે મેથી જોઈને તો તડકાના હિસાબે અત્યારે દેશી ટાઈપની મેથી થઈ જાય છે, દેશી મેથી ઝીણા પાંદવાળી। આ મેથીમાં બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। પૂરીઓ સારું આવે, વજન વાળું। આપણે વાઘજીભાઈ ખેડૂતનું નામ છે અને ધમલ પરથી આવે છે આ મેથી લઈ। આપણે જોયું તો એકદમ ચોખ્ખું ધાણા છે, બજાર ભાવ જોઈને તો 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ધાણા। આપણે ભાઈ રસિકભાઈ ભાઈ નું નામ છે, જે આ ધાણાનું વેચાણ કરે છે। આપણે મેથી જોઈને તો આખા પાનની મેથી છે, ગુલાબ જેવી મેથી છે। એવરેજ બજાર ભાવ જોઈને તો આમાં 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું, 1 નંબર મેથી। આપણે શેરજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આ 1 નંબર મેથી લે। પાનમાં જોઈને તો અત્યારે ઓફ સીઝન કહેવાય, જે સેજ પત્તું નાનું થઈ જાય છે, એકદમ લીલા કલરના પાન આવે છે। બજાર ભાવ જોઈને તો 15 રૂપિયાનું પૂરીઓ વેચાય છે આ પાનનું। અને આપણે દીપકભાઈ જે પાનનું હોલસેલ થી વેચાણ કરે છે। બીટમાં જોઈને તો 2 દિવસથી થોડીક બજાર દેખાય છે, જે 50 રૂપિયા પાથરો વેચાય છે। 30-40 વેચાતા તો એની બદલે 50 રૂપિયા સુધી વહી ગયો છે પાથરો। 15 નંગ બીટ આવે, એકદમ મોટા। શું નામ ભાઈ? વિપુલભાઈ ભાઈ નું નામ છે, જે હોલસેલ થી આ બીટ નું વેચાણ કરે છે। આપણે મેથી જોઈને તો ઉધડું પોટનું 200 થી લઈને 250 રૂપિયાનું વેચાય છે, જો આવું મેથી હોય એટલે। હસમુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ આજા પરથી આવે છે આ મેથી લઈને, જે 14-15 પોટલા લઈને આવે છે અને 200 થી 250 નું ઉધડું પોટલું વેચે છે। બજાર ભાવ જોઈને તો તડકાના હિસાબે ઓછો માલ આવે છે, અને 1 નંબર મૂળામાં 50 થી માંડીને 70 રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે મૂળાનો। આપણે પ્રિન્સભાઈ ખેડૂતનું નામ છે, જે બેડી ગામથી આવે છે મૂળા લઈ। આપણે લસણ જોઈને તો માર્કેટનું 1 નંબર લીલું લસણ છે, જો એકદમ ફ્રેશ માલ છે। એવરેજ બજાર જોઈને તડકામાં પણ આવો સારો એવો માલ માર્કેટમાં આવે છે, અને બજાર ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે। ઇલ્લુભાઈ ભાઈ નું નામ છે, જે કુવાડવાથી આવે છે આ લીલું લસણ લઈને, અને હોલસેલ થી લીલા લસણ નું વેચાણ કરે છે।